તો સ્થાનિક સ્વરાજનો જંગ જીતવા ભાજપ તૈયાર છે। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીના કોંગ્રેસ પર પ્રહાર। કોંગ્રેસ પાર્ટી હવે ભાંગી ગઈ છે, તૂટી ગઈ છે। વર્ષોથી કોંગ્રેસ સત્તા માટે વલખા મારી રહી છે। મને લાગે છે કે કોંગ્રેસ અત્યારથી હાર સ્વીકારી લીધી છે। જનતાએ હંમેશા ભાજપને મત આપ્યો છે। આજે નવા પ્રમુખ છે, પોતાની ટીમ નથી બનાવી શક્યા। કેટલા વાદ વિવાદો હશે। 30 વર્ષથી સત્તાની બહાર ફેંકાયેલી કોંગ્રેસ એ ચૂંટણી જીતવાની વાતો કરે છે, ભાજપ ઉપર આરોપો કરે છે, ત્યારે 2 વખતના પ્રમુખોમાં હજી સુધી પોતાની ટીમ ન બનાવી શકનાર કોંગ્રેસે ચૂંટણી લડવા નીકળી છે। હું માનું છું કે તમામ રીતે ભાંગી ગયેલી છે, તમામ રીતે તૂટી ગયેલી છે। માત્ર વાતોમાં રહી અને લોકોને ભ્રમિત કરવા, ખોટું બોલવું, ભ્રમણા ફેલાવા, જૂઠાણા ફેલાવા એ હંમેશા એમનું કામ રહ્યું છે। આથી 20-25 વર્ષ પહેલાંનું પોતાનું ગામ, નગર, મહાનગર અને આજનું ગામ, મહાનગર અને તાલુકો એ સૌને ઉડીને આંખે વળગે એવું છે। એટલે અગાઉ ઘણી વખત મેં કહ્યું છે કે વલખા મારતી કોંગ્રેસ એ માછલી જેમ તરફડે એમ સત્તા માટે તરફડે છે। હું એવું માનું છું કે કોંગ્રેસે આ વાત કરીને પોતાની હાર સ્વીકારી લીધી છે।